ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ખાતે કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો। ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓને તપ સાધના માટે 4 નવરાત્રિનો સમય ખૂબ જ ઉત્તમ ગણાવ્યો છે, જેમાં આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ મુખ્ય ગણવામાં આવે છે। ત્યારે આ સિવાય 2 ગુપ્ત નવરાત્રિમાં પણ સાધના કરી શકાય છે। ત્યારે આ સમયગાળામાં તપ સાધના કરવાથી આપણને ખૂબ જ ઉત્તમ ફળ ઉર્જા મળે છે અને ઈશ્વરીય શક્તિના આશીર્વાદ પણ મળે છે। ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ખાતે ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાએ ચૈત્રી માસમાં 9 દિવસ માટે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલ। ત્યારે આ અનુષ્ઠાનની પૂર્ણાહતિ નિમિત્તે 9મના દિવસે ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર સેક્ટર 1 ખાતે 21 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું। આ પૂર્ણાહતિ મહાયજ્ઞ ગાયત્રી પરિવારના પરિવારજનો સિવાય ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનોએ અનુષ્ઠાન કરેલ અને તેની આહુતિ આપેલ। આ મહાયજ્ઞમાં વિશ્વના કલ્યાણ માટે, આપણા જવાનોના સંરક્ષણ માટે અને માનવમાં દેવ તત્વનો ઉદય તેમજ ધરતી પર સ્વર્ગના અવતરણ માટેની કામના કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।